શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 17. શ્લોક 17માં ભગવાન શ્રી કૃષ્ણ કર્મ, અકર્મ અને વિકર્મ એનો ભેદ સમજાવે છે અને કર્મ કરવું સરળ છે, પરંતુ સાચું કર્મ ઓળખવું જ એ સાચું જ્ઞાન છે. પ્રથમ આપણે શ્લોક 17નું પઠન કરીએ, પછી તેને વિગતે ઉદાહરણ સાથે સમજીએ. શ્લોક 17. કર્મણો હ્યપી બોધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોધવ્યમ ગહના કર્મણો ગતિઃ. અર્થાત કર્મ શું છે, વિકર્મ શું છે અને અકર્મ શું છે, આ બધું સમજવું જરૂરી છે. કારણ કે કર્મની ગતિ ખૂબ જ ગહન છે, સમજવામાં મુશ્કેલ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જીવનમાં માત્ર કાર્ય કરવું જ પૂરતું નથી, પરંતુ કઈ રીતે અને કયા ભાવથી કાર્ય કરીએ છીએ એ મહત્વનું છે. કર્મ એટલે સાચું કર્મ. ધર્મ અનુસાર ફરજ અને સત્યના માર્ગે કરવામાં આવેલું કર્મ એ સાચું કર્મ છે. જેમ કે પોતાની જવાબદારી નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, ઈમાનદારીથી નિભાવવી. પરિવારની જવાબદારી નિભાવવી એ સાચું કર્મ છે. વિકર્મ એટલે ખોટું કાર્ય, ધર્મ વિરુદ્ધ અથવા નુકસાનકારક કાર્ય. જેમ કે છેતરપિંડી કરવી, કોઈને અન્યાય કરવો, સ્વાર્થ માટે બીજાને નુકસાન પહોંચાડીને કાર્ય કરવું, આ બધા ખોટા કાર્યો છે, જેને ભગવાન વિકર્મ કહે છે. અકર્મ એટલે નિષ્કામ કર્મ. કર્મ કરતા હોવા છતાં હું કરું છું એવો અહંકાર ન રાખવો. ફળની ઈચ્છા વગર કરેલું કાર્ય એ નિષ્કામ કર્મ, એ અકર્મ છે. દાખલા તરીકે એક ઉદાહરણથી આ ત્રણેય વસ્તુ આપણે સમજીએ. એક રવિ નામનો વ્યક્તિ એક કંપનીમાં મેનેજર હતો. તેના પાસે બે વિકલ્પ હતા. એક, પ્રોજેક્ટમાં સચ્ચાઈ રાખવી એટલે કે કર્મ કરવું, અથવા થોડા ઘણા ડેટા એટલે કે માહિતી બદલી અને મેનેજર તરીકે શેઠને ખુશ કરી અને તરત લાભ લેવો. તો આ વિકર્મ કહેવાય. રવિએ વિચાર્યું કે મારા બોસ ખુશ થઈ જશે જો હું નંબર વધારી દઉં, ડેટા બદલી દઉં, માહિતી ખોટી બતાવીને વધુ લાભ થયો છે એવું બતાવી દઉં. તો એવું કરવાથી તરત એને પ્રશંસા મળી, પરંતુ પાછળથી ઓડિટમાં પકડાઈ ગયો અને પરિણામે આવું ખોટું કામ કરવાથી એટલે કે વિકર્મ કરવાથી એનામાં તણાવ ઊભો થયો. એને ડર પેસી ગયો કે મને નોકરીમાંથી દૂર કરી દેશે, અને એની પ્રતિષ્ઠા પણ ગુમાવી દીધી. બીજી પરિસ્થિતિ આપણે આ જ રવિના સંદર્ભમાં સમજીએ. બીજી વાર એ જ રવિએ નક્કી કર્યું કે હું સચ્ચાઈથી કામ કરીશ, અને એણે સાચો રિપોર્ટ આપ્યો, કોઈ માહિતી બદલી નહીં. શરૂઆતમાં એના ઉપર દબાણ આવ્યું, પણ લાંબા ગાળે એના ઉપર એના બોસનો વિશ્વાસ વધ્યો અને પરિણામે એની નોકરીમાં સ્થિરતા આવી, એને વૃદ્ધિ થઈ એટલે કે બઢતી પણ મળી અને એનું માન પણ વધ્યું. તો સાચું કર્મ કરવાથી લાંબા ગાળે રવિને ફાયદો થયો. અને અકર્મ, હવે આ રવિ
વધારે આમાંથી શીખ્યો કે હું કામ કરીશ પણ પરિણામની ચિંતા નહીં કરું, કે મને બઢતી મળશે કે મારો પગાર વધશે એવી કોઈ ચિંતા નહીં કરું. હું મારું કામ કર્યા કરીશ. અને એ 100% સારી રીતે કામ કરતો રહ્યો. પ્રશંસા આવે તો પણ શાંત રહ્યો, ટીકા આવે તો પણ શાંત રહ્યો, અને પરિણામ એ આવ્યું કે એને જીવને આંતરિક શાંતિ મળી અને એના નેતૃત્વનો વિકાસ થયો, લીડરશિપમાં ગ્રોથ આવ્યો. એક ગામમાં 2 મજૂરો મંદિર બનાવી રહ્યા હતા. એક વ્યક્તિએ પહેલા મજૂરને પૂછ્યું, તમે શું કરી રહ્યા છો? તો એ બોલ્યો, હું પથ્થર તોડી રહ્યો છું. બીજા મજૂરને પૂછ્યું, તમે શું કરો છો? તો એ ખુશીથી બોલ્યો કે હું ભગવાનનું મંદિર બનાવી રહ્યો છું, જેમાં મારે ભગવાનની પૂજા કરી રહ્યો છું. બંને એક જ કામ કરતા હતા, બંને પથ્થર જ તોડતા હતા, પણ બંનેના વિચાર અલગ હતા. એક માટે કામ ભાર હતું, માત્ર મજૂરી સમજતો હતો, જ્યારે બીજા માટે કર્મ પૂજા હતું. કર્મ નહીં, ભાવ કર્મને મહાન બનાવે છે. તમે જે કર્મ કરો છો એ કર્મમાં તમારી ભાવના કેવી છે એ તમને આગળ લઈ જશે, એ તમને મહાન બનાવશે. જીવનનું સત્ય છે. દાખલા તરીકે ડૉક્ટર ઓપરેશન કરે તો દર્દીને દર્દ થાય છે, પણ એનું જીવન બચાવે છે. શિક્ષક કડક બને તો વિદ્યાર્થીનું ભવિષ્ય બને છે. માતા પિતા ટોકતા હોય, પ્રેમથી માર્ગદર્શન આપે તો બહારથી એ કઠિન લાગે છે, પણ અંદરથી ડૉક્ટર, શિક્ષક કે માતા પિતા એ દર્દીનું, વિદ્યાર્થીનું કે પોતાના સંતાનોનું કલ્યાણ જ ઈચ્છતા હોય છે. અને એટલે જ એ સાચું કર્મ કહેવાય. કર્મ ઓળખવું એ જ જ્ઞાન છે. કામ કરતા પહેલાં વિચારવું એ જ્ઞાન છે. કોઈ પણ કર્મ કરો છો તો પહેલાં એને વિચારો કે આમાં સારું શું, ખરાબ શું. યોગ્ય નિર્ણય જ જીવનની સફળતા છે. જ્ઞાન વગરનું કર્મ બંધન બનાવે છે અને જ્ઞાન સાથેનું કર્મ મુક્તિ અપાવે છે. આ શ્લોક ઉપરથી આપણને શીખવા મળે છે કે કર્મ એટલે સાચું કામ, વિકર્મ એટલે ખોટી રીત, અને અકર્મ એટલે કામ કરો પણ બંધન વગર કરો. તો મિત્રો, હંમેશા સાચું કર્મ કરો અને બંધન વગર કરો તો આપણું કર્મ અકર્મ બનશે. વિકર્મના માર્ગે ક્યારેય જવું ન જોઈએ. કર્મમાં કે અકર્મમાં તમને સંતોષ મળશે, સફળતા મોડે મળશે પણ સાચી મળશે, અને ભગવાન પણ ખુશ રહેશે. મિત્રો, તો આ શ્લોક પરથી આપણને શીખ મળે છે કે વ્યક્તિએ કર્મ, અકર્મ અને વિકર્મને પોતાના જ્ઞાન દ્વારા ઓળખવા જોઈએ. યુટ્યુબ પર સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.